નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન હેલો એરિંગ ચેપ્ટરની અંદર હવે આપણે આગળ કેટલાક એવા પદો વિશે આપણે માહિતી મેળવીશું કે જે આપણને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની અંદર કામ આવે અને સંઘટકતાની અંદર પણ એનો કામ આવે. એમાં સૌથી પહેલું પદ છે આપણો મિત્રો ધ્રુવીભૂત પ્રકાશ. તો મિત્રો ધ્રુવીભૂત પ્રકાશ કોને કહીશું મિત્રો? તો સામાન્ય રીતે સફેદ રંગની અંદર જુદા જુદા 7 રંગ આવેલા હોય છે. સામાન્ય જે પ્રકાશ હોય આપણો સફેદ રંગ એની અંદર જુદા જુદા 7 રંગો આવેલા હોય છે. હવે આ 7 રંગો એમના સમતલની અંદર જુદા જુદા એટલે 7 રંગો એટલે મીન્સ 7 સમતલ થયા. તો 7 ની અંદર એ કોણાવર્તન દર્શાવે છે, એટલે કે મતલબ કંપન દર્શાવે છે. જ્યારે આ સફેદ પ્રકાશને આપણે પોલારીમીટર કે નિકોલ પ્રિઝમની અંદરથી પસાર કરવામાં આવે ત્યારે બધા એક જ રંગની અંદર આવી જશે અને એક જ તળની અંદર એક કંપન દર્શાવશે. આવા પ્રકાશને આપણે કહીશું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, એટલે એક જ સમતલની અંદર આવે છે એ રીતે. તો દાખલા તરીકે આપણે જોઈએ અહીં આગળ આ આપણો પ્રકાશ બરોબર, એને પોલારીમીટર એટલે પોલરાઇઝર અંદરથી પસાર કરીએ છીએ. તો પોલરાઇઝર ની અંદરથી જ્યારે પસાર કરો ત્યારે આ ત્રણે ત્રણ એક જ સમતલની અંદર આ એક જ સમતલ કહેવાય. કંપન સમતલમાં કંપન દર્શાવશે. આવા પ્રકાશને આપણે ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. મિત્રો ખબર પડી ગઈ? સમજો, જ્યારે સફેદ પ્રકાશને એટલે કે જેની અંદર જુદા જુદા 7 રંગ આવેલા હોય અને સાથે 7 રંગ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવે, એટલે કે જુદા જુદા તળની અંદર એ શું બતાવે મિત્રો? કંપન દર્શાવે. આવા પ્રકાશને જ્યારે પોલરાઇઝર અથવા તો નિકોલ પ્રિઝમની અંદરથી પસાર કરવામાં આવે ત્યારે બધા જ પ્રકાશો ભેગા થશે અને એક જ સમતલની અંદર આ રીતે એક જ સમતલની અંદર કંપન દર્શાવશે. આવા જે કંપનો આવે અથવા આવા પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે. ઓકે, હવે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનની વાત. બીજો પોઈન્ટ, પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન મિત્રો આપણે કોને કહીશું? તો જ્યારે આવા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને કેટલાક એવા દ્રાવણોમાંથી પસાર કરવામાં આવે કે જે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તરનું ડાબી તરફ અથવા તો જમણી તરફ કોણાવર્તન કરે છે. આવા જે દ્રાવણો હોય એને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન તરીકે ઓળખવામાં આવે. સમજો મિત્રો, દાખલા તરીકે આપણું એક દ્રાવણ છે અને આ દ્રાવણ કેવું છે ભાઈ? પ્રકાશ ક્રિયાશીલ. બરોબર, આ દ્રાવણની અંદર જ્યારે તમે ટોર્ચ આપાત કરો મિત્રો, પ્રકાશ આપાત કરો એટલે મિત્રો શું થશે? દાખલા તરીકે આપણે આ પ્રકાશ આપાત કરીએ છીએ, શું આપાત કરીએ મિત્રો? પ્રકાશ. અથવા તો આપણો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ, એવું લખીએ ને અહીંયા આગળ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ તો શું થશે મિત્રો? તો આ દ્રાવણ શું કરશે? એનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો ઘડિયાળના કાંટાની એન્ટી ક્લોકવાઇઝ, સમજો મિત્રો, આ બાજુએ, એટલે આને શું કહીશું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, એટલે ડાબી તરફ કોણાવર્તન. શું કરે મિત્રો? ડાબી તરફ કોણાવર્તન કરે. તો એને નામ આપેલું છે, અગત્યનું નામ યાદ રાખજો ભાઈ. એને આપણે કહીશું વામ ભ્રમણીય. વામ ભ્રમણીય
જેને સંજ્ઞા L એટલે લીવો LEVO તરીકે ઓળખાય અને સંજ્ઞા વપરાય છે ભાઈ માઇનસ. હવે આ દ્રાવણ અથવા પદાર્થ જો સમતલીય ધ્રુવીકૃત પ્રકાશનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં એનું પરાવર્તન કરેલું છે આ રીતે. તો કઈ આવ્યું ભાઈ ઘડિયાળના કાંટાની દિશામાં એનું શું કરે પરાવર્તન કરે એટલે કે જમણી બાજુ. એટલે કે મિત્રો શું કહીશું એને જમણી બાજુ. તો એને આપણે કહીશું કયું મિત્રો દક્ષિણ ભ્રમણીય જેને આપણે કહીશું ડેક્સ્ટ્રો DEXTRO જેને આપણે ઓળખીશું પ્લસ સંજ્ઞા વડે આપણે ઓળખી શકાય. સમજી લો મિત્રો બહુ અગત્યનું છે. અને જો બંને ઘડિયાળના કાંટાની દિશામાં પ્રમાણ દર્શાવે અને વિરુદ્ધ દિશામાં બંને પ્રમાણ દર્શાવે બંને ભ્રમણ એટલે કે પ્લસ એટલે કે કયું ભાઈ આપણો ડેક્સ્ટ્રો અને માઇનર એટલે કે લીવો બંને ભ્રમણ દર્શાવે તો એને કહીશું રેસેમી મિશ્રણ. જેને આપણે દર્શાવવું હોય તો પ્લસ ઓર માઇનસ આ રીતે દર્શાવી શકાય. દેખો મિત્રો બહુ સહેલું અને બહુ અગત્યનું ફટાફટ પદ ખબર પડી જાય બરોબર. તો સૌથી પહેલો ધ્રુવીકૃત પ્રકાશ કોને કહીશું તો સફેદ પ્રકાશને જ્યારે પોલરાઇઝર એટલે આપણે નિકોલ પ્રિઝમની અંદરથી પસાર કરો એટલે એમાંથી એક જ સમતલની અંદર કંપન બતાવશે એને ધ્રુવીકૃત પ્રકાશ કહીશું. આવા ધ્રુવીકૃત પ્રકાશને જો દ્રાવણમાંથી કોઈ પસાર કરવામાં આવે તો આ દ્રાવણ જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ડાબી બાજુએ કોણાવર્તન કરે તો વામ ભ્રમણીય લીવો માઇનસ તરીકે ઓળખીશું. ઘડિયાળના કાંટાની દિશામાં જો ભ્રમણ કરે તો ડેક્સ્ટ્રો પ્લસ તરીકે ઓળખીશું. અને જો બંને ભ્રમણ બતાવે તો એને રેસેમિક મિશ્રણ પ્લસ ઓર માઇનસ તરીકે ઓળખીશું. બહુ અગત્યની બીજી વસ્તુ ભાઈ કે આ કોણાવર્તન જે આવ્યું આ જે કોણાવર્તન એ કોણાવર્તન કોના દ્વારા મપાય પ્રકાશનું કોણાવર્તન. તમને ખબર છે ને પડે કે કઈ દિશામાં ગયું છે કઈ દિશામાં ડાબી તરફ ગયો કે કેટલો જમણી દિશામાં કોણ થયો. તો પ્રકાશનું કોણાવર્તન પોલારીમીટર નામના સાધનની મદદથી શોધવામાં આવે છે. યાદ રાખજો કયા સાધનની મદદથી મિત્રો પોલારીમીટર નામના સાધનની મદદથી એ શોધવામાં આવે છે. એક MCQ સ્વરૂપે આઈએમપી છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો આપણે પ્રકાશ ક્રિયાશીલતા વિશે અભ્યાસ કરી ચૂક્યા. હવે આગળનો બીજો ગુણધર્મ જોઈશું કિરાલિટી. મિત્રો પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ આણ્વીય અસંમિતતા છે. એટલે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની અંદર ઓછામાં ઓછો એક અસમ કાર્બન આવેલો હોવો જોઈએ. હવે પ્રશ્ન એવો થાય કે અસમ કાર્બન એટલે શું એ હું તમને સમજાવું. પહેલા વ્યાખ્યા કરી દઈશ કે જે કાર્બનની ચારે ચાર સંયોજકતાઓ જુદા જુદા સમૂહ વડે સંતોષાયેલી હોય તો એને અસમ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જો આપણે ઉદાહરણ લઈશું. અસમ કાર્બન જેને કુંદરી વડે દર્શાવે. દેખો આ કાર્બન. ચાલો આપણે એક સંયોજકતા એને લઈએ છીએ ભાઈ હેલોજન. બીજી સંયોજકતા લઈએ છીએ આપણે હાઇડ્રોજન. ચલો ત્રીજી સંયોજકતા આપણે લઈએ છીએ મિથાઇલ અને ચોથી સંયોજકતા આપણે લઈએ છીએ C2H5 ઇથાઇલ. તો આને કિરાલ કાર્બન પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે ઓળખીશું મિત્રો? આને કિરાલ કાર્બન પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ જે રહ્યો એ કાર્બન જેને સ્ટાર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો જે પદાર્થોના પ્રતિબિંબ દાખલા કે આપણે સૂર્યપ્રકાશમાં ઉભા રહ્યા હોય તો આપણું પ્રતિબિંબ પડે.
તો જે પદાર્થોનું પ્રતિબિંબ એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાય નહીં, એટલે કે પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસતું આવે નહીં, તો એવા પદાર્થોને કિરાલ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે અને આવા ગુણધર્મને કિરાલિટી તરીકે ઓળખવામાં આવે છે. દેખો મિત્રો, તમને ઉદાહરણ આપું સીધું સાદું. આ આપણો હાથ છે, બરોબર. હવે તમે વચ્ચે અડીસો મૂકો તો એનું પ્રતિબિંબ કયું આવવાનું? આ રીતે આવવાનું. હવે આ પ્રતિબિંબને તમે આની ઉપર આમ મૂકો તો દેખો બંધ બેસતું આવે છે ભાઈ. આમ મૂકો આ બાજુ, આમ મૂકો આ બાજુ, તો બંધ બેસતું આવતું નથી, એટલે કે એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાતા નથી. તો એવા પદાર્થોને આપણે કયા પદાર્થો કહીશું ભાઈ? કિરાલ પદાર્થો. કયા પદાર્થો કહીશું આપણે ભાઈ? કિરાલ પદાર્થો. તો કિરાલ પદાર્થો કયા? હાથ અને પગના પંજા, અંગ્રેજી મૂળાક્ષરો. કયા અંગ્રેજી મૂળાક્ષરો? બી, સી, ઈ. આ બધાનું પ્રતિબિંબ ડી. આ બધાનું પ્રતિબિંબ તમે જુઓ મિત્રો, આ બધાનું પ્રતિબિંબ તમે જોશો, એની ઉપર આપણે આધ્યારોપિત કરી શકતા નથી. તો આ બધા પદાર્થોને કયા પદાર્થો કહીશું? કિરાલ પદાર્થો. અને આ ગુણધર્મને કિરાલિટી તરીકે કયા તરીકે ઓળખીશું મિત્રો? આ ગુણધર્મને કિરાલિટી તરીકે આપણે ઓળખીશું. ફરીથી મિત્રો બહુ અગત્યનું સમજી લો, સમજવા જેવો પ્રશ્ન છે ભાઈ. તો કિરાલ પદાર્થો કોને કહીશું? તો કિરાલ પદાર્થો એટલે જે પદાર્થના પ્રતિબિંબને એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાય નહીં, તો એને કિરાલ પદાર્થો કહીશું. તો એવા કયા પદાર્થો મિત્રો? હાથ અને પગના પંજા, અંગ્રેજી મૂળાક્ષરો બી, સી, ઈ અને ડી. બરોબર. તો આને આપણે કિરાલ પદાર્થો કહીશું. અને આવા ગુણધર્મો જે પદાર્થ ધરાવે એને આપણે કયા નામે ઓળખીશું મિત્રો? કિરાલિટી તરીકે ઓળખીશું. ચલો ક્લિયર. હવે આનાથી વિરુદ્ધ કિરાલ પદાર્થની જગ્યાએ આપણે લઈએ છીએ અકિરાલ પદાર્થ. તો વ્યાખ્યા સેમ સિમ્પલ. જે પદાર્થના પ્રતિબિંબને એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાય, એટલે કે એકબીજા ઉપર પ્રતિબિંબો બંધ બેસતા હોય. દાખલા તરીકે આનું પ્રતિબિંબ આવું આવું આ બાજુ પડી આ રીતે, આમ દાખલા તરીકે પ્રતિબિંબ અરીસો મૂકીને આ રીતે આવ્યું, તો આને ઉપાડી અને આ રીતે મૂકી દઈએ આપણે, તો દેખો આની ઉપર બંધ બેસતું આવી ગયું. તો આને કયો કહીશું ભાઈ? અકિરાલ પદાર્થો તરીકે ઓળખીશું. અને અંગ્રેજી મૂળાક્ષરો એક એવા કયા છે મિત્રો? ઓ, એચ, આઈ. આ તમે દેખો એનું પ્રતિબિંબ પણ એના એ જ પડવાનું છે, રાઈટ. અને પછી આપણે એક ચમચી, ખાવાની જે ચમચી આવે એનું પ્રતિબિંબ પણ બંધ બેસતું આવશે, તો એને કયા કહીશું આપણે? અકિરાલ પદાર્થો. અકિરાલ પદાર્થો. તો પ્રતિબિંબ બંધ બેસતા આવે નહીં. પ્રતિબિંબ બંધ બેસતા આવે તો એને આપણે કહીશું ભાઈ અકિરાલ પદાર્થો. દાખલા તરીકે કયા કયા લઈશું ભાઈ? તો ચમચી, અંગ્રેજી મૂળાક્ષરો કયા ભાઈ? આપણે મેં તમને કયા? એ, એચ, આઈ, ઓ. આ બધાનું તમે વચ્ચે પ્રતિબિંબ મૂકો તો દાખલા તરીકે જો તમને કહી દઉં આ એચ હોય તો અહીં અરીસો મૂકો તમે, તો અહીં પ્રતિબિંબ કયું? આવું આવું પડવાનું. આને ઉપાડી તમે આની ઉપર મૂકી દો તો એનો મતલબ શું થયો? કે આ બધા એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાય છે. તો એને આપણે કયા પદાર્થો કહીશું ભાઈ? અકિરાલ પદાર્થો. અને જો આધ્યારોપિત ન કરી શકાય તો એને આપણે કયા નામે ઓળખાય છે ભાઈ? કિરાલ પદાર્થો. મિત્રો ક્લિયર. હવે બીજી વસ્તુ, જે પદાર્થના પ્રતિબિંબ એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાતા હોય તો એ જે બંને મળ્યા એને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. દાખલા તરીકે જો આનું પ્રતિબિંબ આ છે અને આના પર આધ્યારોપિત કરી શકાય તો આ બંનેને શું કહીશું? એકબીજાના પ્રતિબિંબી સમઘટકો. ક્લિયર સમજી લો તમે. પ્રતિબિંબી સમઘટકોની વ્યાખ્યા શું થાય મિત્રો? તો જે પદાર્થોના પ્રતિબિંબ એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાય તો એ બંનેને શું કહીશું? એકબીજાના પ્રતિબિંબી સમઘટકો તરીકે ઓળખીશું. ક્લિયર મિત્રો. હવે આપણે ઉદાહરણ લઈ સમજીશું. દેખો મિત્રો,
આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ પ્રોપેન ટુ ઓલ. તો આ આપણો પ્રોપેન અણુ છે મિત્રો, આલ્કોહોલ. ચાલો આ આપણો CH3, આ આપણો CH3 અને આ આપણો H. રાઈટ. ચલો આ E, આ ડેશ પાછળ એટલે શું મિત્રો? આપણે જોડનાથી ટુ અને આ જોડનાની સામે. ચલો વચ્ચે આપણે મૂકી દઈએ છે મિત્રો અરીસો. શું મૂકી દઈએ છે મિત્રો? અરીસો. તો આનું પ્રતિબિંબ આપણને મળવાનું તો કેવું મળવાનું? આ રીતે મળવાનું. OH કાર્બન, આ ડેશ પાછળ આ બાજુ આવી જશે H3C અને આ જે રહ્યું બી આ બાજુ આવી જશે H3C અને આ આપણને મળવાનું આ રીતે. તો આ શું મળ્યું ભાઈ? B મળ્યું એ પ્રતિબિંબ. શું મળ્યું? પ્રતિબિંબ. કોનું? A નું. હવે આનું 180 ડિગ્રીએ પરિભ્રમણ કરીએ. કેટલું? 180 ડિગ્રી પરિભ્રમણ આપણે કરીએ. કોનું? આ રહ્યા B નું. તો આપણને શું મળશે મિત્રો? આનું પ્રતિબિંબ મળવાનું છે. રાઈટ. તો આપણને શું મળશે? OH, પછી આપણું આ ડેશ પાછળ H3C અને અહીં શું મળવાનું મિત્રો? આપણને H3C અને અહીં આગળ આપણે શું મળવાનું? H3C. બરોબર. તો આમાં તમે એક વસ્તુ નક્કી કરો, આમાં પ્રતિબિંબ કોણ છે? કોનું પ્રતિબિંબ છે? અને પ્રતિબિંબી સમઘટકો કયા? તો A નું પ્રતિબિંબ કોણ મળે છે? B. તો A અને B ને આપણે શું કહીશું? પ્રતિબિંબી સમઘટકો. વ્યાખ્યા પ્રમાણે. કારણ પ્રતિબિંબ મળ્યું ભાઈ આનું, હા પ્રતિબિંબ મળ્યું ભાઈ. તો આનું શું મળ્યું ભાઈ? પ્રતિબિંબ મળ્યું. આધારરૂપી ની વાત આધારરૂપી તમે લેવાનું. તો આનું પ્રતિબિંબ, હવે આ પ્રતિબિંબ 180 ડિગ્રી ભ્રમણ કરો તો શું બનવાનું છે આપણને ભાઈ? OH. હવે આ જે C આવ્યો ભાઈ, તો આ C ને A ઉપર આપણે આધારરૂપિત કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય. બીજું, આ કાર્બનના 4 સમૂહ જુદા છે? ના, સરખા છે. તો સરખા હોય તો એને આપણે અસમ કાર્બન તરીકે ઓળખી શકાય નહીં. ઓળખી શકાય કેવો? H3C ને H3C સમૂહ, એટલે એને આપણે જુદા કાર્બન તરીકે બે એક જ સમૂહ મિથાઇલ થયા, એટલે એને આપણે અસમ કાર્બન, જેને કિરાલ કાર્બન કહીએ, કિરાલ કાર્બન આમાં આવેલો નથી. એનું પ્રતિબિંબ આપણને શું મળે છે? B. અને B નું પરિભ્રમણ કરીએ તો શું મળે ભાઈ? C. તો A અને C ને એકબીજા ઉપર આધારરૂપિત કરી શકાય. તો એનો મતલબ શું થયો ભાઈ? એ બંને એકબીજાના શું થયા ભાઈ? પ્રતિબિંબી સમઘટકો કહેવાય. અને આને કયા કહીશું એકબીજા ઉપર આધારરૂપિત કરી શકાય? તો એને અકિરાલ પદાર્થ કહેવાય. કયા તરીકે ઓળખીશું આને? અકિરાલ. રાઈટ. ચલો એક્ઝામ્પલ 1. હવે એક્ઝામ્પલ હું બીજું લઉં છું. બ્યુટેન ટુ ઓલ નું એક્ઝામ્પલ લઉં છું. દેખો મિત્રો, બહુ ઈઝી. OH, H3C, C2H5 હાઇડ્રોજન. બરોબર. તો આ શું આવ્યો? A. બ્યુટેન ટુ ઓલ. આને લેવો હોય તો આને આપણે શું કહેતા ભાઈ? પ્રોપેન. પ્રોપેન ટુ ઓલ. બરોબર. ચાલો હવે મેં તમને કહ્યું ઉપર પ્રમાણે શું મૂકીશું આપણે અહીંયા આગળ ભાઈ? અરીસો. બરોબર. તો શું થશે? આનું પ્રતિબિંબ મળવાનું. દેખો કઈ બાજુ મળવાનું? OH કાર્બન, આ આપણા જોડાણથી દૂર કયો સમૂહ છે? H3C. આ જે આવ્યો આપણો જોડાણની સામે C2H5 અને આ આવ્યો આપણો હાઇડ્રોજન. તો આ આપણો નંબર B મળ્યો. તો B મળ્યું એ શું મળ્યું ભાઈ? આપણને આનું અરીસો મળ્યું એટલે આનું શું મળ્યું ભાઈ? પ્રતિબિંબ. આને આપણે કયા નામે ઓળખીશું ભાઈ? પ્રતિબિંબ. બરોબર. હવે આ પ્રતિબિંબ જે મળ્યું એનું આપણે પરિભ્રમણ કરીએ છીએ. દેખો કેટલું? 180. સમજ્યો? તો શું મળશે આપણને? 180 ડિગ્રી ફેરવી નાખો તો આપણને અહીં આગળ OH મળશે, અહીં આગળ H3C મળશે, અહીં આગળ C2H5 મળશે
અને આગળ હાઇડ્રોજન. દેખો મળી ગયું ભાઈ, સરસ મજાનું. દેખો હવે આ કાર્બનની સંયોજકતા તમે દેખો, H3 છે, મિથાઇલ, ઇથાઇલ, હાઇડ્રોજન, OH, ચારે ચાર જુદા છે. તો માટે આને કયા નામે ઓળખીશું આપણે? કિરાલ. કયા નામે ઓળખીશું ભાઈ? કિરાલ કાર્બન કહીશું. એટલે એની પર આપણે શું મૂકી શકીએ? સ્ટાર. મેં પાછળથી તમે સ્ટાર મૂકવાનો કર્યો ભાઈ, પહેલા નથી મૂક્યો. બીજી વસ્તુ તમે જુઓ કે કોણ કોનું પ્રતિબિંબ છે ભાઈ? તો વચ્ચે આવી જો મૂકે એનું પ્રતિબિંબ શું મળ્યું? બી. બી ના પ્રતિબિંબની 180 ડિગ્રી પરિભ્રમણ કરો તો મળ્યું સી. હવે સી અને ઈ બંને એકબીજા ઉપર બંધ બેસે છે. બેસે જ નથી બેસતા ભાઈ પ્રતિબિંબમાં. માટે એના આપણે કયા નામે બંધ બેસતા હોય છે? કયા કહીશું ભાઈ? અકિરાલ પદાર્થો તરીકે ઓળખીશું. અસમ કાર્બન કહેવાય પેલો ઉપરનો આ જે રહ્યો અસમ કાર્બન. ઓકે મિત્રો, હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે પ્રતિબિંબ કોને કહેવાય, સમઘટકો કોને કહેવાય. તો બંને એકબીજાના આપણે સમઘટકો તરીકે ઓળખીશું. બરોબર? અને આ બંને એકબીજાના પ્રતિબિંબ છે. હવે બીજી વાત છે કે આ પ્રતિબિંબી જે સમઘટકો મળે છે એ ગુણધર્મોની બાબતમાં સમાનતા પણ ધરાવે. દાખલા તરીકે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આ બધામાં એ સમાન હોય. પણ જ્યારે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ આવે ત્યારે ભાઈ એ બંને જુદો જુદો ગુણધર્મ ધરાવે. કારણ કે એક દક્ષિણ ભ્રમણીય હોય તો બીજો વામ ભ્રમણીય હોય. બરોબર? ઓકે, ખબર પડી? પણ જો બંને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો બંને સરખું મિશ્રણ બતાવે, દક્ષિણ ભ્રમણીય 50% હોય ને વામ ભ્રમણીય 50% હોય, તો એને આપણે રેસેમિક મિશ્રણ કહીશું. કયું કહીશું? રેસેમિક મિશ્રણ. અને એને દર્શાવવા માટે પ્લસ અને માઇનસ બતાવે. તો રેસેમિક મિશ્રણ એટલે શું મિત્રો? કોઈ પૂછે તો મેં તમને આના પહેલા પણ કહેલું ભાઈ કે બંને સરખું પરિભ્રમણ બતાવે. એટલે એક +50% તો ઘડિયાળના કોટાની વિરુદ્ધ દિશામાં -50%. એટલે બંને તો રેસેમિક મિશ્રણ કહેવાય. અને એ વખતે ભ્રમણ શૂન્ય થઈ જાય. તો ભ્રમણ શૂન્ય કેમ થાય? કારણ કે એક સમઘટક જે રહ્યો એ બીજા સમઘટકના ભ્રમણને નાબૂદ કરી દે છે. એટલે એને આપણે શું કહીશું ભાઈ? એને રેસેમિક મિશ્રણ પ્લસ અથવા તો માઇનસ તરીકે આપણે ઓળખીશું. જલ્દી એક વાર ફટાફટ જોઈ લો.